હરિઓમ વિદ્યાર્થીઓ, કયું ધોરણ? ધોરણ 1. વિષય કયો? અંગ્રેજી. ચલો, છેલ્લા ટાઈમમાં લાસ્ટ પીરિયડ છેલ્લા પીરિયડમાં આપણે પ્રકરણ 4 કયું શીખ્યા હતા? શું શીખ્યા હતા? ફોનિક. એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? સ્પેલિંગ બનાવવામાં. બરોબર? આપણે A B C D E F શું આ A B C D E F G સુધી શીખ્યા હતા? હા, હવે આ પાડો ફોનિક. બરોબર? અને આપણે હેડિંગ શું માર્યું હતું એનું કે તમારે તમારી નોટમાં કેવી રીતે લખવાનું? ભલે G સુધી તમે લખ્યું, એ પેજ G સુધી લખ્યું હોય તો પેજ જવા દેવાનું. નવા પેજમાં જે દિવસે તમે વિડિયો જુઓ છો એ દિવસની તારીખ, ડેટ આ બાજુ લખ્યું છે ને, તારીખ CW બ્લુ લાઈનમાં પ્રકરણ 4 ફોનિક અને નીચે બ્લુ લાઈનમાં હાંસિયામાં સ્ટાર કરવાનો અને પછી લખવાનું ઉચ્ચાર સામે કેપિટલ અલ્પવિરામ સ્મોલ આલ્ફાબેટ અને હવે મારે નથી સમજતું, કદાચ હું આગળ લખું તો તમને ના દેખાય તો થોડી મારે આગળ ને આગળ લખવાનું હોય. તમારી નોટમાં પણ એક પેજમાં નથી સમાતું તો થોડી સામેના બીજા પેજમાં લખવા માંડે. નથી સમાતું તો નીચેની લાઈનમાં લખવાનું અને મૂળાક્ષર લખો. બરોબર? હવે ભાઈ તમારે તો એકદમ સરસ લાઈન દોરવાની નહીં ને, એમને તો બોર્ડ ઉપર લાઈન ડ્રો કરવી પડે ને. ત્યાં સુધી તમે આગળ ચલાવ્યું છે એનું રિવિઝન કરી દો, યાદ કરી દો, એટલે હમણાં પૂછું તો તમને આવડવું જોઈએ. બરોબર? તમારે તો આ લાઈન ડ્રો નથી કરવાની, દોરવાની નથી, પણ ઊભી લાઈન કેવી રીતે દોરશો? હાથથી ના ભાઈ, ફૂટપટ્ટી. બરોબર? ઉચ્ચાર કેપિટલ આલ્ફાબેટ small alphabet મૂળાક્ષર. બરોબર? તમારે પણ 4 લાઈન દોરી દેવાની. ઉચ્ચાર કેપિટલ આલ્ફાબેટ સ્મોલ આલ્ફાબેટ મૂળાક્ષર. થઈ ગયું? એકવાર લાઈન ડ્રો કરી દો. ચલો, લાઈન દોરી ઊભી. હવે છેલ્લા પીરિયડમાં આપણે શું ચલાવ્યું હતું એ જરા યાદ કરી દઈએ. એનું શું થાય? એ ટી નો પ, સી નો ક, પાછો સી નો સ યાદ ના રાખતા, સી નો ક, ડી નો ડ, ઈ નો ઈ, એ ઈ પછી શું આવે? હું પણ ભૂલી ગઈ. ઈ પછી શું આવે?
F, F નો ફ, G નો ગ, G પછી શું આવે? H. 7 નંબર હતા ભાઈ? 4 5 6 7 થઈ ગયા હતા હે ને? 8 નંબર H, H કેપિટલ આલ્ફાબેટ નો H, સ્મોલ આલ્ફાબેટ નો H. જો કેપિટલ આલ્ફાબેટ નો H ગુલાબી લાઈન થી બ્લુ લાઈન માં, સ્મોલ આલ્ફાબેટ નો H. આટલું બધું સમજાયા છતાં પણ મેં વર્કશીટમાં જોયું બહુ જ બધી નાની ભૂલો છે. મેં એ તો ખાસ જોયું ઓ કર્યો છે તો ભાઈ ફટાફટ ઓ. મેં આવી રીતે નથી શીખવાડ્યું, મેં પણ લાઈન દોરી છે બધામાં. આ ઓ તો મેં ખોટો જ પાડ્યો છે, આ મેં ઓ ખોટો જ પાડ્યો છે. પાછું કોઈ એવું કહે કે મેં પોતો છે, એવું ના હોય, વ્યવસ્થિત જ કરવાનું હોય બેટા. H અને H નો શું થાય? હ. હવે હ ઉપરથી કોઈ સ્પેલિંગ બને, હ ઉપરથી કોઈ સ્પેલિંગ બનાવવો હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? H. H for hand, H for house. થાય છે હાઉસ નો સ્પેલિંગ જુઓ, હાઉસ. આ સ્પેલિંગ તમારે નહીં આવે પણ H થી શરૂઆત થાય છે. hand, home, home. પછી horse. બધા H. કેમ આપણે H બોલીએ છીએ? એટલે H for hand. એનું મૂળાક્ષર પણ શું થાય? હ. શું થાય? હ. ચલો હવે આવે H પછી I. H પછી શું આવે? I. શું આવે? I. I એનો કેપિટલ આલ્ફાબેટ I. બરોબર? એનો સ્મોલ આલ્ફાબેટ I નો શું થાય? E. શું થાય? E. શું થાય? E. સમજણ પડી? I નો શું થાય? E. H I શું આવે? J. દેખાય છે તમને? J. J. J for જોકર. બરોબર? J કેપિટલ આલ્ફાબેટ બ્લુ લાઈન માંથી નીચે ગુલાબી લાઈન થી બ્લુ લાઈન માં. J સ્મોલ આલ્ફાબેટ કેવી રીતે કરીશું? એવી રીતે જ કરી દેવાનું નહીં? ફટાફટ પતે તો ખરા. ફટાફટ પતાવવાનું નથી ભાઈ, કમ્પ્લીટ કરવાનું છે. હવે જે તમને એવું થાય કે મેમ સ્મોલ ને કેપિટલ કેમ ઘડી ખોલે છે? કેમ કે આગળ પાછળનો ને વચ્ચેનો આલ્ફાબેટ બધા મિક્સ આવશે. એવું નહીં હોય કે ખાલી કેપિટલ તો કેપિટલ જ આવશે, સ્મોલ કેપિટલ બંને મિક્સ આવશે. બરોબર? જે કેવો થાય? બ્લુ લાઈન માંથી નીચેની ગુલાબી લાઈન, બ્લુ લાઈન માંથી નીચેની દાદાજીની લાકડી. હવે એવું બોલાય નહીં કે દાદાજીની લાકડી કરો, એવું ના બોલાય. જે જ બોલાય. જે નો જ. જ થી કોઈનો સ્પેલિંગ શરૂ થાય તો જે આવે. જેમ કે જ, જે ફોર જ, રાઈટ? બોલીએ છીએ ને આપણે. H, H, I, E, J, J. ચલો લખી દો. કમ્પ્લીટ લખવાનું છે એકની નીચે એક. બરોબર? પછી હું આગળ લખાવું. લખી કાઢો ફટાફટ. ચાલો દેખાય છે તમને નીચેનું? હવે હું નીચેનું જ રફ કરું છું, ભૂસું છું નીચેનું જ. આજે પણ હું તમને 6-7 લખાઈ દે, પાછી હું તમને વેરીઝ નમકીનની રાઇમ્સ કરાવીશ. બરોબર? હવે જો તમને આવડે છે કે
જેમ આવે લાઈન ગ્રો થાય પણ પછી તમને દેખાય નહીં. આ થઈ જાય પછી હું તમને બી માંથી અને એફ માંથી કેવી ઢીંગલી બને શીખવાડીશ. હો ચલો જે સુધી કર્યું તું A B C D E F G H I J કેટલા સુધી કર્યું તું ભાઈ? 10 સુધી કર્યું તું. A B C D E F G H I J. હવે 11 આયા તો 10 સુધી પૂરું કર્યું આપણે હે. જે પછી શું આવે? કે. શું આવે? કે. કે નો કેપિટલ આલ્ફાબેટ બ્લુ લાઈન થી ગુલાબી લાઈન થી બ્લુ લાઈન સ્મોલ આલ્ફાબેટ ખાલી બ્લુ લાઈન માં. કે નો શું થાય? ક. કે મેમ સી નો ક થાય ને કે નો ક થાય? તો હા ભાઈ સી નો ક થાય. કાઉ. કાઉ બોલીએ છે તો ક કાઉ પણ સ્પેલિંગ સીધી થાય છે ને કે કાઈ કે. H K L શું આવે? L. L સ્મોલ આલ્ફાબેટ નો L. લ નો થાય લ. L નો થાય લ. L for lion. પણ કોઈનું નામ લાલાભાઈ હોય તો લાલા તો ઘણા તો છે ને સ્પેલિંગ આ બનાવી દઉં એટલે કેમ લાલા નો લ ને ઓલા નો લ તો વચ્ચે તો આવે ને ભાઈ આનું નહીં પણ લ સ્પેલિંગ લ થી L થાય. ખબર પડી? એટલે L. બરોબર? ચલો એકવાર પાછું રિવીઝન આટલું લખી કાઢો એટલે રિવીઝન કરાઈએ. શું કર્યું તો આપણે? A નો A. B B નો B. C C નો K. D D નો D. E E નો E. A. F F. G G. H H. I E. J J. K K. L L. L પછી શું આવે? M આવે. શું આવે? M. લો મેં ભૂલ કરી ને ઉચ્ચારમાં એમ કરી દીધું પછી ના 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 ચાલે ચાલે એવું કહી દઉં. એવું કહી દઉં ના ચાલે એવું ભાઈ. M બરોબર. M કેપિટલ આલ્ફાબેટ. સ્મોલ m કેમ કરીશું? કેવી રીતે કરીશું? ખાલી બ્લુ લાઈન માં M. M નો શું થાય? મ. શું થાય? મ. બરોબર.
પડે છે ભાઈ? કેવી રીતે આવે છે? કેવી રીતે લખું છું? હે ઉપરથી તો નથી જતું બધું. સમજવાનું, જેમ કે આ આવડશે તો સ્પેલિંગ આવડશે, આ આવડશે એટલે આ સ્પેલિંગ આવડે. અને સ્પેલિંગની શરૂઆત આનાથી કરવાની કેપિટલ આલ્ફાબેટથી અને વચ્ચે સ્મોલ આલ્ફાબેટ. બરોબર? ચલો હવે એનાથી આગળ બરોબર? ક્યાં સુધી શીખ્યા હતા? પાછું રિવિઝન. નહીં? ચલો. A નો A, B got C got D D E E A F for G got H H I E J J K P L L M M. કે શીખ્યા ભાઈ નહીં? સરસ, તમે તો હોશિયાર થઈ ગયા. N પછી N તો કેપિટલ આલ્ફાબેટ N. કેવી રીતે હું કરું છું? ગુલાબી લાઈનથી બ્લુ લાઈનમાં N. સ્મોલ આલ્ફાબેટમાં N કેવી રીતે કરવાનો? ખાલી બ્લુ લાઈનમાં N નો શું થાય? ન. શું થાય? ન. ખબર પડી? N પછી શું આવે? O. O. શું આવે? O. કેપિટલ આલ્ફાબેટ O. સ્મોલ આલ્ફાબેટ O. ભાઈ મારે આમ નતું કરવાનું, મારે તમારે જેમ જ કરવાનું હતું. આવો કરવાનો હતો. તમે તમને જુઓ O. O નો શું થાય? કોષ. O. O પછી શું આવે? M N O P. શું આવે? P. બરોબર? સ્મોલ પહેલા શું આવશે? કેપિટલ આલ્ફાબેટ P. બ્લુ લાઈનથી ગુલાબી લાઈનથી બ્લુ લાઈન P. સ્મોલ આલ્ફાબેટ P કેવી રીતે આવે? બ્લુ લાઈનથી નીચેની ગુલાબી લાઈન આવે. જો આ દાંડી નીચે જાય છે ને? P. P નો શું થાય? પ. શું થાય? પ. જેમ કે કોઈનું નામ પથી ચાલુ થાય તો સ્પેલિંગ થાય P. પપૈયા. બરોબર? પપૈયાનો સ્પેલિંગ P થી ચાલુ થાય. બરોબર? તો M N O P. N કેપિટલ આલ્ફાબેટ, સ્મોલ ન. આટલું બધું સમજાયા પછી છે ને કે તમારા વર્કશીટમાં ભૂલ આવે છે ને તો ચેક કરી જ નાખો. હમણાં મેં વર્કશીટ ચેક કરી તો લખ્યું તો સાચું પણ અક્ષરના જ ખબર ના પડે. એવું બધું ગંધાતું ના મોકલો. વર્કશીટને વાળી કરીને ના મોકલશો. સરસ રાખો વર્કશીટ, એના માર્ક મળે છે એ ભૂલા
બનાવો. બરોબર? આજે ઓ પી પી સુધી રાખો. હવે મેં તમને કીધું કે હું તમને એક ઢીંગલી કે એવું કશું બનાવતા શીખવાડું, હે ને? ચલો પહેલા તો બી માંથી એફ માંથી બનાવતા શીખવાડું. હવે રફ કરી દઉં છું. બરોબર? તમે મોટું દોરજો, નાનું ભાવે તો નાનું દોરજો. કલર એકદમ સરસ રંગ પૂરજો, બહુ સરસ લાગશે. હો ચલો સૌથી પહેલા એફ કર્યો. મારી જોડે જ લખતા જાવ એટલે ફાવે. એફ પછી અહીંયા અડધું સર્કલ, હાફ સર્કલ, અડધું રાઉન્ડ. હો પછી કર્યું. એ કર્યા પછી ગોળ દોરી દો સરસ. ગોળમાં અડધું. તમારે જો કાળો રંગ હોય ને તો કાળો રંગ કરજો. બરોબર? પછી એના વાળ છે તમે કાળા રંગથી કરજો. બરોબર? દોરાઈ ગઈ દસ સરસ ઢીંગલી. હજી ઢીંગલી તમારી શોપિંગ છે એટલે કાનમાં બુટ્ટી પણ પહેરી છે. ફાઈન થયું ને? તમે થોડું વધારે સરસ કરજો અને અહીંયા રંગ કરજો સરસ. બરોબર? અહીંયા પણ રંગ કરજો. અલગ અલગ રંગ કરજો કે સફેદ દેખાવ જોઈએ એટલે ફાઈન થશે. બરોબર? અહીંયા આપણે પી સુધી કમ્પ્લીટ રાખીએ. હરિયો